મારી શેરીએ પધરાવું ફૂલ વાલમ ઘેરે આવો ને મારી ચેક કર્યું ગાવ છો કે ખાલી જમવા આવો છો માટે ભાવ પ્રેમથી ગાવ તો ભૂખ લાગશે અને તો કઈક હાલશે આમાં કૃષ્ણનો જન્મ આપણે આજે 3 તારીખ ને પરમ દિવસે ભગવાન કૃષ્ણનો જન્મ કરવાનો છે. ભગવાન કૃષ્ણ છે ને એ તો રાસનો રચયો હતો અને એની સામે જો તમે રાસ લ્યો ને તો ઈ આવે, બાકી ન આવે. આપણે કથા કરવી જ છે પણ સાથે આ નાચીને કથા કરવી છે, કૂદીને કથા કરવી છે. માટે ભાવ પ્યાર છે.
શેરી વડાવી સજડ કરું હરિયાવો ને कटमोर मनार गिरा तब गयु गयु शब्द पुकार के जातक गिल कांत गिरा तब गड़ड़ गड़ड़ नभ धड़ा कानी तेरी वर शिखर जड़े एकदम रुम झुम रुम झुम रुम झुम रुम झुम रुम झुम रुम झुम बरकत बरका गरर गरर गन गोर गले नीर गरर गरर गन गोर गले हालाजी तारा हाथ बखानो हे पति तारा भजन बखानो हालाजी तारा हाथ बखानो हे पति तारा भजन बखानो हालाजी तारा हाथ बखानो हे पति तारा भजन बखानो हाथ बखानो श्री वडावी सज करु रे घेरे आवो ने श्री वडावी सज करो घेरे आवो हे मारी सिरिये पधराव फूल वालम घेरे आवो ने मारी शेरिये पधराव फूल वालम घेरे आवो ने भाव भळे तो पूजा थाय भाव वगરની પૂજા નો થાય મારા વાલા વિદુરજી રાજમહેલમાં લઈ આવ્યા છે એમની પૂજા કરીને યુધિષ્ઠિર પૂછે છે કે કાકા તમે ક્યાં ક્યાં જઈ આવ્યા ક્યાં ક્યાં યાત્રાઓ કરી વિદુરજી યાત્રાએ ગયા અહીંયા કઈ મોબાઈલ કે ફોન કે કઈ ભેગું નહોતું કે કોઈ હારે કઈ વાતો કરી લઈએ એમને જાતા ગયા પછી કેદી આવે કોઈને કઈ ખબર ના હોય અને મળે નહીં પાછા અત્યારે તો સુવિધાઓ એવી થઈ ગઈ હે તે આજની કથા કેવી ગઈ તરત ફોન કરે આજ બધા સમાચાર પૂછાઈ જાય હવે કાંઈ એવું તો રહ્યું નથી એટલે વિદુરજીને યુધિષ્ઠિર પૂછે છે કે કાકા ક્યાં ક્યાં જઈ આવ્યા તમે આપની આજીવિકા કેવી રીતે ચાલે એ કહો વિદુરજીએ બધી વાત સંભળાવી અને એ વાત સંભળાવતા સંભળાવતા યમુનાને કિનારે જ્યારે ઉદ્ધવ મળ્યા ઉદ્ધવ દ્વારા એમણે યદુવંશના ક્ષયની વાત અને ભગવાનના સુધમ ગમનની વાત સાંભળી છતાં પણ વિદુરજીએ પાંડવોને ભગવાન સ્વધામ ચાલ્યા ગયા છે વાત કરી નથી
વિદુરજી મનોમન વિચારે છે કે હું જો પાંડવોને ભગવાનને સ્વધામ જવાની વાત કરીશ તો પાંડવો ખૂબ દુઃખી થશે, માટે મારે એને વાત કરવી નથી. ધૃતરાષ્ટ્ર અને ગાંધારી હજી જીવે છે. કૌરવો તો મૃત્યુ પામ્યા છે. પાંડવો આજે પણ ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને પોતાના વડીલોની જેમ સાચવે છે, પોતાના મા બાપની જેમ એની સેવા કરે છે. યુધિષ્ઠિર મહારાજનો તો નિત્ય નિયમ હતો, રોજ સવારે ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને વંદન કરી અને પછી રાજ દરબારમાં જાય, એ પેલા જતા નહીં. વળી રાજ દરબાર પૂરો થાય એટલે પાછા ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને મળે અને વળી પાછા પોતાના મહેલમાં જાય. ભીમસેનના ભાગે ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને જમાડવાનું આવ્યું હતું. ભીમસેનને આ બેને જમાડવાનું ધ્યાન રાખવાનું. ભીમસેન પાછો જમાડે, જે જમી શકે ને એ બીજાને જમાડી શકે. આ ચોખ્ખો નિયમ. ભીમસેન પોતે જમી શકે, બીજાને સારું સારું જમાડી શકે. જે પોતે ન ખાય બીજાને ન ખવડાવી શકે. ભીમસેનને રાંધતાય સારું આવડે, જમતાય સારું આવડે, એટલે રોજ નવું નવું બનાવે, ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને ખવડાવે અને પાછો કેતોય જાય, લો ડોસા, લો આંધળા ખાઓ, સરસ મજાની રસોઈ બનાવી છે, તમારી જેમ ખીરમાં ઝેર નથી નાખ્યું, ખાજો. ખાતોય જાય અને સંભળાવતોય જાય. ભીમસેનને અન્નમાં વિષ ભેળવીને મારી નાખવાનો પ્રયત્ન કૌરવોએ કરેલો હતો. એકવાર વિદુરજીએ ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને એકાંતમાં કહ્યું, જે ભીમસેનના ભોજનમાં ઝેર ભેળવી એને મારી નાખવાની કોશિશ કરી હતી, એ ભીમસેનના હાથનું ભોજન ખાતા શરમ નથી આવતી હવે? જે પાંડવોને લાક્ષાગ્રહની અંદર બાળીને મારી નાખવાનો પ્રયત્ન કર્યો હતો, જે પાંડવ પત્નીની ભર સભામાં લાજ લૂંટવાનો પ્રયત્ન કર્યો હતો, જે પાંડવોને તમે વનમાં મોકલ્યા હતા, જે પાંડવોની સાથે કુરુક્ષેત્રના યુદ્ધમાં તમારા સંતાનો લડ્યા, એ જ પાંડવોના હાથનો રોટલો ખાય અને જીવતા શરમ નથી આવતી તમને? તમે ભાઈ છો ને એટલા માટે કહું છું કે હવે તો સમજો, વનમાં જે પ્રભુનું ભજન કરો, હજી અહીંયા રહ્યો છો, તમને શરમ નથી આવતી? ધૃતરાષ્ટ્ર પોતાના પુત્ર દુર્યોધનની વાત માનતા ચાલ્યા ગયા, ત્યારે વિદુરજી કહે છે કે આ તમારો દીકરો દુર્યોધન, એને કાંઈ તમારા કુળને કપાવી નાખ્યું, કાંઈ રહેવાનું દીધું. વિદુરજી કહે છે કે હવે હું તમને તમારા કલ્યાણની વાત કરું છું, વનમાં જાવ, હજી અહીં શું કરો છો? આથી કેવી જીજીવિષા છે માણસને. ઘણાને ઘરમાં પડેલા જોઈને એમ થાય કે હજી આને શું દાટ્યું હશે ઘરમાં. હાડ થાય છે છતાંય હજી નીકળતો નથી. એની સહનશીલતાને ધન્યવાદ છે. માણસ ગમે એવડી ઉંમરનો થાય છતાં પણ એની આશા નથી છૂટતી હો. સમય જાય, દેહ ઘસાતો જાય, પણ આશા છે એની મજબૂત થતી જાય છે. તૃષ્ણાઓ વધતી જાય છે. જ્યારે 25 વર્ષનો થાય ત્યારે તૃષ્ણાઓનો જન્મ થાય છે, પછી ધીમે ધીમે જેમ ઉંમર મોટી થાય ને એમ એની તૃષ્ણાઓ પણ વધતી જાય છે. જ્યારે 50 અને 60 વર્ષના આપણે થાય ત્યારે આપણી તૃષ્ણાને ભર જોબન આવે, ત્યાં હેવી ખીલી હોય. આપણે ઘડદા વૃદ્ધ થઈ જાય કે જવાન થાય, એ જોબનવંતી તૃષ્ણા બુઢાપામાં એવી હેરાન કરે છે. મોઢામાં દાંત ન હોય છતાંય કહેશે કે મારે ગાંઠિયા ખાવા છે. અંતિમ સમય આવે,
શરીરમાં ડાયાબિટીસનો રોગ ભરેલો હોય છતાંય કહેશે કે મારે મિષ્ટાન્ન ખાવું છે. આ મોહ છે, આ માયા છે. માટે એને છોડો, એને ત્યાગો. જેમ આ ડાયાબિટીસ હોય અને મીઠાઈ ખાવું એ મોહ છે, એમ વ્યસન હોય ને એને ન છોડવું ને એ પણ એક મોહ છે વાલા. એને છોડી દેવું. ગઢપણમાં આ માયાઓ એવી કવરાવે છે આપણને, એનો મોહ આપણને છૂટતો નથી. નહીં ચવાય તોય હું ચામાં બોળી બોળીને ખાઈશ, પણ ખાઈશ તો ખરા જ. આ કઈ જીવન છે? વૃદ્ધ થાય એટલે સ્વભાવ એવા ચીડિયા થઈ જાય, એવા સ્વભાવ બગડે. કોઈનું માને નહીં, કાંઈ કોઈનું કાંઈ સાંભળે નહીં, પોતાની જીદને પકડી રાખે. પાછલી ઉંમરે આશા અને તૃષ્ણા પરેશાન કરે છે. માટે તો જગતગુરુ શંકરાચાર્યએ લખ્યું છે, અંગમ ગલિતમ પલિતમ મુંડમ દસન વિહીનમ જાતમ તુંડમ. અંગમ ગલિતમ પલિતમ મુંડમ દસન વિહીનમ વૃદ્ધો યાતિ ગૃહી દંડમ તદપિ ન મુંચતિ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે પ્રાપ્તે સન્નિહિતે મરણે નહીં નહીં રક્ષતિ ઉગ્રુરીકરણે. અંગો ગળી ગયા હોય, માથાના વાળ કાળા મટી અને ધોળા થયા હોય, મોઢામાં દાંત ન હોય, કેડમાંથી વાંકા વળી ગયા હોય, લાકડીના ટેકા વિના ચલાતું ન હોય, એવી સ્થિતિમાં પણ માણસની જિંદગીનો આશાપિંડ છૂટતો નથી. શંકરાચાર્ય તો ત્યાં સુધી કહે છે, અગ્રે વાહની પૃષ્ઠે ભાનુ समर्पित શેકાતો હોય, મોટી જટાધારી તપધારી એવો બેઠો હોય, માટે માથા ઉપર સૂર્ય તપતો હોય, એવા ધોમ ધકતા તાપની અંદર બેઠો હોય,
તડકાની અંદર પણ ચારે બાજુથી ધૂણીઓ ધખાવી અને બેઠો હોય, હાથની અંદર આટલો સોપારીના કટકા જેવો જમવા માટેનો પ્રસાદ હોય, એવા માણસને પણ આશાઓ છોડતી નથી. જે આટલો તપસ્વી હોય એને પણ આશાઓ હોય છે. આ આશા અને તૃષ્ણા જીવને જન્મ મૃત્યુના ચક્રમાં ફેરવા જ કરે છે. માટે હે માણસ, આશાને છોડો, તમારી ઈચ્છાઓને ત્યાગો. એટલે કહે છે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ઇહ સંસારે ખલુ प्राप्ते सन्निहिते मरणे नहीं नहीं रक्षति વિચારું નહીં લઘુ વયમાં પછી વિદ્યા ભણ્યાથી શું મળી દુનિયામાં બદનામી પછી નાસી ગયા. આ દુનિયામાં નાનપણમાં ભણવા માટે વિચાર્યું નહીં અને પછી વિદ્યા ભણવાથી શું મળે? મળી દુનિયામાં બદનામી પછી નાસી જવાથી. દુનિયામાં એક વખત બદનામી થઈ જાય પછી ગમે ત્યાં ભાગો, એનાથી સારું નામ નહીં થાય. માટે હે મુજ મતે ગોવિંદને ભજી લો મારા. અનેક પાપ કર્યા હોય પછી કાશી જવાથી શું? કાંઈ નહીં થાય. માટે અહીંયા ચકી જાઓ, અહીંયા પ્રભુને ભજી લો મારા. 60 વર્ષ સુધી ગાડી એકદમ હાઈવે ઉપર સ્ટ્રેટ ચાલતી હોય, પછી બે ફાટા પડે, ક્યાં જાવું આપણે વિચારો. એક હાય હાય તરફ લઈ જાય અને બીજો હરી હરી તરફ લઈ જાય. અત્યારે બધા હાય હાય બાજુ બહુ જાય. હાય હાઉ આર યુ, આની બાજુ હરી હરી બાજુ કોઈ નથી. માટે હરી હરી ભજવું, મારા ગોવિંદને ભજવું. કોઈ પણ હોય, જોગી હોય, ભોગી હોય, કોઈને માયા મુક્તિ નથી. આશાઓ છૂટતી નથી. માણસ ગમે એટલી ઉંમરનો થાય છતાં પણ એની આશાઓ છૂટતી નથી. માટે આશાઓને છોડજો, એનો ત્યાગ કરજો. એ ધૃતરાષ્ટ્ર, આ જીજીવિષા શેની છે? હજી પણ આ બધું છોડીને જવાનું તમને મન નથી થતું? હવે તો વનમાં જઈ ભગવાનનું ભજન કરો. આયુર્નશ્યતિ પશ્યતામ પ્રતિક્ષણમ પ્રતિદિનમ યાતિ ક્ષયમ યૌવનમ. પ્રત્યેક પળે આયુષ્યનો નાશ થાય છે મારા વાલા. ફૂટેલો ઘડો હોય તો એમાંથી ધીમે ધીમે પાણી ટપકા કરે અને એક દિવસે ઘડો ખાલી થઈ જાય. એમાં શરીર રૂપી ઘડો છે, એમાંથી પણ ટીપું 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 આયુષ્યનો ઓછું થાય છે. એક દિવસ આ ઘડો ભરાઈ જશે ને, ફૂટી જવાનો છે. આયુર્નશ્યતિ પશ્યતામ પ્રતિદિનમ. આયુષ્યનો નાશ થાય છે. ધૃતરાષ્ટ્ર, હજી તમે સમજતા નથી.
વૃદ્ધ લાકડીના ટેકે જતા હતા. એક યુવાનને મસ્તી કરવાનું મન થયું કે દાદા, આટલા વાંકા વળીને શું ગોતો છો? તમારું શું ખોવાઈ ગયું છે? એ વૃદ્ધ સમજી ગયા, ભાઈ મારી યુવાન મારી મસ્તી કરે છે. અને ત્યારે વૃદ્ધ કહે છે કે બેટા, તારી પાસે જેવી યુવાની છે ને એવી યુવાની એક દિવસ મારી પાસે પણ હતી, પણ યાદ રાખજે બેટા, એ યુવાની જતી રહેવાની છે. આ જવાની એકવાર જવાની નથી રહેવાની. આયા आज जवानी परितराने वाला कल पछताएगा, चढ़ता सूरज धीरे धीरे ढलता है ढल जाएगा. એ સૂરજ પણ નીચો નમી જાય છે તો તમે ને હું તો શું, આ જવાની જવાની નથી અહીંયા રહેવાની. માટે જવાનીનો અભિમાન ન કરવો. જીવન માંથી જાય પછી જોજો જોયા જેવી એનું કેતા ન આવે પાર. જો પીપળ પાન ખરંતા હસ્તી કુપડિયા, આમ વીતી તુજ વીત સે જરા ધીરી બાપુડિયા, આમ વીતી તમ વીત સે. ગયેલા દિવસો પાછા આવતા નથી. ધનુષમાંથી નીકળેલું બાણ પાછું આવતું નથી. મોઢામાંથી નીકળેલી વાણી પાછી આવતી નથી. મારા વાલા, ગયેલો સમય પણ પાછો આવતો નથી. આ તો લક્ષ્મણ બાપાએ કૃપા કરીને ભેગા થયા, માટે ભજી લેજો એકવાર પ્રેમ. સમય પાછો ક્યારે આવશે ખબર નથી કોઈને. મારા વાલાને તમે ભજી લેજો, એ બાપલિયાના ગુણગાન ગાય લેજો. એકવાર આંખમાંથી નીકળેલું અશ્રુનું ટીપું પણ આંખમાં પાછું નથી આવતું, જતું રહેવાનું છે. 31 ઓગસ્ટે આપણો જન્મદિવસ હોય તો 31 ઓગસ્ટે પાછી આવે, પણ 83 ની જગ્યાએ 84 થઈ જાય. હો, એ ગયેલા દિવસો પાછા આવતા નથી. કાળ જગતનો કોડિયો કરી નાખે છે. લક્ષ્મી સ્તોય તરંગ ભંગ ચપલા વિદ્યુચ્ચલો જીવિતમ તસ્મા મામ શરણાગતમ શરણદં ત્વમ રક્ષ રક્ષાધુના. પાણીમાં ઉઠતા તરંગોની જેમ લક્ષ્મી ચંચળ છે, આવે છે જાય છે, આવે છે જાય છે. કોઈની પાસે લક્ષ્મી ટકતી નથી મારા વાલા. એક ખાસ સૂચના છે કે રસોડામાં જ્યારે જમવા બોલાવે ત્યારે જજો, અહીંથી ઉતાવળ કરી ઊભા થઈ અહીંયા તડકામાં ઊભું રહેવાની કાંઈ જરૂર નથી, માટે અહીં બેઠા રહેજો. લક્ષ્મી છે પાણીના તરંગોની જેમ છે, આવે છે અને જાય છે, આવે છે અને જાય છે. ક્યારે એક જગ્યાએ લક્ષ્મી સ્થિર નથી રહેતી. ધૂપ છાવ, ધૂપ છાવ. ક્યારેક સુખ, ક્યારેક દુઃખ, ક્યારેક સુખ, ક્યારેક દુઃખ જિંદગીમાં આવતા રહે છે. આ જીવન છે આકાશમાં વીજળીના ચમકારા જેવું છે. આકાશ મહાવીજળીનો ચમકાર છે, ઘડી કે બે ઘડી એમ જીવન તાર જાણજે, એ છે ઘડી કે બે. એટલે તારે શરણે આવ્યો છું. હે નાથ, તમારું રક્ષણ કરજે. વીજળીના ચમકારા જેવું જીવન ક્ષણિક છે, માટે જેટલો સમય મળ્યો છે સાધ્ય કરી લેવો, સિદ્ધિને પામી લેવી. દિવસના 21,600 આપણા શ્વાસ છે. એક દિવસમાં આપણે 21,600 વખત શ્વાસ લઈએ છીએ.